Hello everyone, good morning. Hope you all are fine. I am Pranit Trivedi, continuing the lecture of TY BCom Sem 5, that is of English subject. We are starting the discussion of the first grammar topic, that is modal auxiliary verbs. Verbs are the most important parts of speech that we have already discussed, and I am repeating more and more so you come to know that how the verb is important while speaking, reading and writing, because verb has tense restriction. વર્બ ક્રિયાપદ દ્વારા જ કાર્ડ બતાવાય છે, તો કાર્ડનો ફેરફાર કરવા માટે ક્રિયાપદ ખબર હોવું અને ક્રિયાપદમાં કઈ રીતે ફેરફાર કરવો એ ખબર હોવું જરૂરી છે. વર્બના બે પ્રકાર છે, મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ્સ. મેઇન વર્બ આપણે જોયું છે, મુખ્ય ક્રિયા બતાવતો એ શબ્દ. હેલ્પિંગ વર્બ એટલે એની સાથેનો, ક્રિયા સાથે એક એવો શબ્દ હોય જે સપોર્ટ કરતો હોય, હેલ્પિંગ કરતો હોય, એને હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે. ઓક્ઝિલરી વર્બ્સના બે પ્રકાર છે, પ્રાઇમરી ઓક્ઝિલરી અને મોડલ ઓક્ઝિલરી. પ્રાઇમરીમાં ટુ બી, ટુ હેવના ત્રણ રૂપ. એમાં બીમાં એમ ઇઝ આર વોઝ વેર, હેવ હેઝ અને હેડ, ડુમાં ડુ ડઝ અને ડીડ. હવે આપણે મોડલ ઓક્ઝિલરીની ડિટેલમાં ચર્ચા કરીશું. મોડલ ઓક્ઝિલરીઝ એ 13 છે, એનો પહેલેથી ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ. મોડલ ઓક્ઝિલરીની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ કે હેલ્પિંગ વર્બ તરીકે જેનો ઉપયોગ થાય છે. મોડલ ઓક્ઝિલરી વર્બ છે ડુ નોટ ચેન્જ એકોર્ડિંગ ટુ ધ નંબર ઓફ પર્સન ઓર સબ્જેક્ટ, અને એને એસકેઈએસ ભૂતકાળ ભૂતકૃતના રૂપ હોતા નથી. યુઝ ઓફ મોડલ ઓક્ઝિલરીઝ. હવે મોડલ ઓક્ઝિલરીઝના યુઝ પહેલું જ છે સેલ. શેલથી શરૂ કરીએ છીએ. 13 મોડલ ઓક્ઝિલરીઝ જે આપણા સિલેબસમાં છે, મોડલ ઓક્ઝિલરીઝ એ પહેલીથી સેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, રીતે એક એક લઈશું. અને એનો ઉપયોગ શું છે? શેલ ઇઝ યુઝ ઇન ધ ફર્સ્ટ પર્સન ટુ એક્સપ્રેસ ફ્યુચરિટી. આપણને ખબર છે શેલ, વિલ બંનેનો ઉપયોગ ભવિષ્ય દર્શન, ફ્યુચરિટી, ભવિષ્યની ક્રિયાનો નિર્દેશ કરવા માટે થાય છે. આઈ વી સાથે શેલ, બાકી બધે વિલ. બીજા શબ્દો કહીએ તો ભવિષ્યકાળના નિર્માણમાં તેનો ઉપયોગ થાય છે, શેલનો ઉપયોગ. કઈ રીતે? તો આઈ શેલ સી યુ ટુમોરો એમની, હું તમને કાલ સાંજે મળીશ. વી શેલ વિઝિટ ધ તાજ નેક્સ્ટ વીક. ભવિષ્ય કાલે, આવતા અઠવાડિયે, આવતા મહિને, આવતા વર્ષે. સો ફ્યુચર, ભવિષ્ય દર્શક ક્રિયા દર્શાવવા માટે શેલનો ઉપયોગ થાય છે. આઈ શેલ નોટ બી ગોઈંગ આફ્ટર હર. હું હવે એની પાછળ નથી જવાની, ભવિષ્યમાં પણ નહીં જાઉં. વી શેલ હેવ કમ્પ્લીટેડ અવર વર્ક બાય નૂન. અમે બપોર સુધીમાં તમારું કામ પૂરું કરી લેશું. આઈ શેલ અટેન્ડ યોર ક્લાસીસ ફ્રોમ નેક્સ્ટ મન્ડે. નેક્સ્ટ મન્ડેથી હું તમારા ક્લાસીસ અટેન્ડ કરીશ. ભવિષ્યની કોઈ પણ ક્રિયા આઈ અને વી સાથે શેલનો ઉપયોગ થાય છે. શેલ ઇઝ યુઝ ટુ ફર્સ્ટ પર્સન ટુ એક્સપ્રેસ પરમિશન એન્ડ સજેશન. ફર્સ્ટ પર્સન એટલે પ્રથમ પુરુષ, એટલે કે આઈ અને ધી, આપણે. સહાયક. શેલનો ઉપયોગ પ્રથમ પુરુષના કરતાં આઈ વી સાથે પરવાનગી અથવા સૂચનના હેતુ અર્થે થાય છે. શાલ આઈ કમ ઇન ધ ઇવનિંગ? પરમિશન, હું સાંજે આવું. શેલ આઈ પોસ્ટ ધીસ લેટર? હું આ લેટર પોસ્ટ કરી શકું છું. શેલ આઈ ક્લોઝ ધ ડોર? શું હું ડોર ક્લોઝ કરી શકું છું. શેલ વી ગો ફોર અ વોક? સજેશન માગે છે કે શું આપણે વોકમાં જઈશું. તો શેલનો ઉપયોગ ભવિષ્ય દર્શન અને પરવાનગી અથવા સૂચના હેતુ માટે વપરાય છે. શેલ ઇઝ યુઝડ ઇન ધ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન ટુ એક્સપ્રેસ અ કમાન્ડ. શેલ નો ઉપયોગ બીજા અને ત્રીજા પુરુષના કરતા, એટલે યુ, હી, સી, ઇટ અને દે સાથે આજ્ઞા અથવા હુકમ માટે વપરાય છે. ફોર એક્ઝામ્પલ, you should not copy in the exemption, she shall sign the agreement.
એ એગ્રીમેન્ટ સાઇન કરી દેશે. હુકમ, આજ્ઞા. હી શેલ જોઈન ધ નેવી, એ નેવી જોઈન કરશે જ. દે શેલ નોટ સ્મોક ઇન ધ ઓપરેશન થિયેટર, એ લોકો ઓપરેશન થિયેટરમાં સ્મોકિંગ નહીં કરે. આજ્ઞા, હુકમ. યુ શેલ નોટ સ્વિમ ઇન ધ સી, દરિયામાં નાહવું ન જોઈએ, તમારે નાહવાનું નથી. તો સૂચન, આજ્ઞા અથવા હુકમ આપવા માટે શેલનો ઉપયોગ થાય છે થર્ડ અને થર્ડ પર્સનમાં. શેલ ઇઝ યુઝડ ઇન ધ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન ટુ એક્સપ્રેસ પ્રોમિસ. યુ, હી, શી, તે સાથે વચન આપવા માટે શેલનો ઉપયોગ થાય છે. યુ શેલ બી પ્રમોટેડ નેક્સ્ટ મંથ, નેક્સ્ટ મંથ તમને પ્રમોશન મળશે. હી શેલ ગેટ હિઝ જોબ, એને આ જોબ મળી જ જશે. ધીસ જોબ. યોર વાઇફ શેલ હેવ 2 months હોલિડે, તમારા વાઇફને 2 મહિનાનું વેકેશન મળશે. હોલિડે, રજા, છુટ્ટી. ઋતુ શેલ ગેટ અ ગોલ્ડ મેડલ, ઋતુને ગોલ્ડ મેડલ અવશ્ય મળશે, વચન છે. નેક્સ્ટ લાસ્ટ ઇઝ શેલ ઇઝ યુઝડ ઇન ધ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન ટુ એક્સપ્રેસ થ્રીટ ઓર વોર્નિંગ, ધમકી અથવા તો ચેતવણી માટે. યુ, હી, સી, ઇટ સાથે કે દે સાથે શેલનો ઉપયોગ ધમકી કે ચેતવણી દર્શાવવા આપવા માટે થાય છે. યુ શેલ બી પનિશ્ડ ઇફ યુ કમ લેટ, જો તમે મોડા આવ્યા તો તમને સજા મળશે. હી શેલ બી ડિસમિસ્ડ ઇફ હી કમ્સ લેટ, એને પણ ડિસમિસ કરવામાં આવશે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે જો એ મોડા આવ્યા. They shall be fined if they drive in one-way street, one-way રોડ ઉપર જો એમને ડ્રાઈવ કર્યું તો એમને પણ ફાઇન ભરવી પડશે. should is the past form of shall and it is used in the indirect speech. should છે શેલનું પાસ્ટ ફોર્મ છે, ભૂતકાળનો રૂપ છે અને તેનો ઉપયોગ ઇનડાયરેક્ટ સ્પીચમાં થાય. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એમાં શેલ આપ્યું હોય ત્યારે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે શુડ થઈ જાય છે. શી ટોલ્ડ મી ધેટ આઈ શુડ હેલ્પ હર, શી ટોલ્ડ મી ધેટ આઈ શુડ હેલ્પ હર, હું એને મદદ કરીશ. હી ટોલ્ડ મી ધેટ આઈ શુડ માઇન્ડ માય ઓન બિઝનેસ, હી ટોલ્ડ મી ધેટ, જે આપણને ખબર છે ઇનડાયરેક્ટ હોય જ્યારે સ્પીચ ત્યારે ઇન્વર્ટેડ કોમા નીકળી જાય, ધેટ લાગી જાય અને બાકીનું વાક્ય હોય એ એમનેમ રહે અને વર્બમાં ભૂતકાળનું રૂપ થઈ જાય. આઈ શુડ માઇન્ડ માય ઓન બિઝનેસ, એણે મને કીધું કે તમે તમારા કામમાં ધ્યાન દો. આઈ ટોલ્ડ યુ ધેટ યુ શુડ નોટ લીવ ધ જોબ, મેં તમને કીધું ને તમે તમારી જોબ નહીં મૂકો. શુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ડ્યુટી ઓર ઓબ્લિગેશન, શુડનો ઉપયોગ શું છે, ફરજ કે જવાબદારી દર્શાવવા માટે થાય છે અને સલાહ પણ આપી શકાય છે. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ, ડ્યુટી, આપણી ફરજ છે કે આપણે આપણાથી મોટા લોકોને માન આપવું જોઈએ. યુ શુડ વર્ક હાર્ડ, એડવાઇસ, સલાહ, તમારે સખત મહેનત કરવી જોઈએ. દે શુડ અટેન્ડ ધ કોલેજ, રોજ કોલેજે રેગ્યુલર જવું જોઈએ. દે શુડ હેલ્પ ધ પુઅર, ગરીબોની મદદ કરવી જોઈએ. શુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ પોસિબિલિટી ઓર સપોઝિશન ઇન કન્ડિશનલ ક્લોઝ, બે વાક્ય હોય કન્ડિશનલ, જો આમ થશે તો આમ થશે, એને કન્ડિશનલ ક્લોઝ કહેવાય. સહાયક શુડનો ઉપયોગ શરતી વાક્યોમાં શક્યતા કે ધારણા દર્શાવવા માટે, પોસિબિલિટી દર્શાવવા માટે થાય છે. ઇફ દે શુડ કમ આસ્ક ધેમ ટુ વેઇટ ફોર મી, અગર એ લોકો આવે, ઇફ દે શુડ કમ, જો એ લોકો આવે તેમને મારા માટે રાહ જોવા કહેજો. ઇફ શી શુડ કમ, જો તેની આવે, આઈ શેલ ટોક ટુ હર અબાઉટ અ હસબન્ડ, તો હું એની સાથે વાત કરીશ. ઇફ ઇટ શુડ રેઇન, જો વરસાદ આવે, દેર વિલ બી નો મેચ ટુડે, તો આજે મેચ નહીં રમાય. ઇફ આઈ શુડ ગો દેર, જો હું ત્યાં જાઉં, આઈ શેલ બ્રિંગ અ ડ્રેસ, તો હું ડ્રેસ લેતી આવીશ. શુડ આઈ ફેવર હર, આઈ વિલ નોટ ફેવર યુ, જો હું એને ફેવર કરીશ તો તમને નહીં કરું. શુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અનરિયલ કન્ડિશન, અવાસ્તવિક સ્થિતિ દર્શાવવા માટે. જો હું તમે હોત તો, અનરિયલ, જો હું આપણે ગુજરાતીમાં
સોરી ઘણા બધા એવા નિબંધો લખ્યા છે સ્કૂલમાં. જો હું વડાપ્રધાન હોઉં તો, જો હું એક્ટ્રેસ હોઉં તો, જો હું પ્રિન્સિપાલ હોઉં તો, જો હું રાજા હોઉં તો. એટલે એવા અનરિયલ સિચ્યુએશન. ઇફ આઈ વેર યુ, જો હું તમે હોત, આઈ શુડ નોટ મેરી હર, તો હું એની યારે લગ્ન ના કરત. ઇફ આઈ વેર અ હીરો, જો હું હીરો હોત, શી શુડ બી માય હિરોઈન, તો એ મારી હિરોઈન હોત. ઇફ આઈ વેર ધ પીએમ, જો હું પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન હો, આઈ શુડ રિઝાઇન ધ પોસ્ટ, તો હું રિઝાઇન કરી દે. જો અને તો વાળી સ્થિતિ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. સો ઇટ ઇઝ યુઝડ આફ્ટર લેસ્ટ ઇન અ ક્લોઝ ટુ એક્સપ્રેસ પર્પઝ. લેસ્ટ યુઝ કરીને, લેસ્ટ પછી શુડ યુઝ કરીને હેતુદર્શક વાક્યમાં શુડનો ઉપયોગ હેતુ બતાવવા માટે થાય છે. કમ અર્લી લેસ્ટ વી શુડ મિસ ધ ટ્રેન. ઝડપથી આવજો નહીંતર આપણે ટ્રેન મિસ કરી દઈશું, છૂટી જશે, ટ્રેન જતી રહેશે. વોક કેરફુલી લેસ્ટ યુ શુડ ફોર. કાળજીપૂર્વક હાલજો નહીં તો તમે પડી જશો. દે વર્ક હાર્ડ લેસ્ટ દે શુડ ફેલ ઇન ધ એક્ઝામિનેશન. એ લોકોએ ઘણી મહેનત કરી છતાં પણ એક્ઝામિનેશનમાં ફેલ થઈ ગયા. શુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ પોસિબિલિટી ઓર લાઇકલીહુડ. શુડનો ઉપયોગ શક્યતા કે આદર્શ પરિસ્થિતિ અનુમાન માટે થાય છે. આઈ શુડ બી એબલ ટુ ડિફીટ હિમ. હું એને હરાવવા માટે સક્ષમ છું. શી શુડ બી ઇન ધ કિચન નાઉ. એ શક્યતા એ ત્યાં અત્યારે કિચનમાં જ હશે, રસોડામાં જ હશે. માય બ્રધર શુડ બી રીડિંગ નાઉ. મારા ભાઈ છે અત્યારે વાંચતો જ હશે. શુડ વિથ પરફેક્ટ ઇન્ફિનિટિવ ઇઝ યુઝડ ટુ ઇન્ડિકેટ અ પાસ્ટ ઓબ્લિગેશન વિચ વોઝ નોટ ફુલફિલ્ડ. શુડનો ઉપયોગ ઇન્ફિનિટિવના પૂર્ણ સ્વરૂપ સાથે ભૂતકાળની પૂર્ણ ન થયેલી ક્રિયા થવી જોઈતી હતી, જ્યાં પૂર્ણ થયેલી ક્રિયા નહોતી થવી જોઈતી એવું દર્શાવવા માટે થાય છે. જે ક્રિયા ભૂતકાળમાં થઈ નથી કે થવી જોઈતી હતી એ દર્શાવવા માટે થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ શુડ હેવ અપિયર્ડ ઇન ધ એક્ઝામ. કાશ મેં એક્ઝામ આપી હોત. વી શુડ હેવ અટેન્ડેડ હર પાર્ટી. આપણે એની પાર્ટી અટેન્ડ કરવી જોઈતી હતી જે ન કરી. ટીનુ શુડ નોટ હેવ કિલ્ડ ધેટ ડોગ. ટીનું એવું ન કરવું જોઈએ, એણે કૂતરાને ન મારવો જોઈએ. યુ શુડ હેવ બોટ અ ન્યૂ સ્વેટર. હવે તમારે નવું સ્વેટર લઈ લેવું જોઈએ, લઈ લેવું જોઈતું હતું. દે શુડ નોટ હેવ કમિટેડ ધેટ મિસ્ટેક. એ લોકોએ મિસ્ટેક ભૂલ ન કરવી જોઈએ. વિલ, શેલ શુડ જોયું, હવે વિલ એ પણ ભવિષ્ય દર્શન માટે સેકન્ડ એન્ડ થર્ડ પર્સન યુ, હી, સી, ઇટ, દે સાથે વિલનો ઉપયોગ થાય છે. સહાયક વિલનો ઉપયોગ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન યુ, હી, સી, ઇટ સાથે ભવિષ્યકાળ રચવા માટે થાય છે. ધ પ્લેન વિલ લીવ એટ 6 PM. પ્લેન છે 6 વાગે અહીંથી જશે. હી વિલ બી હિયર ઓન મંડે. તે અહીંયા મંડે સુધીમાં આવી જશે. મોક્ષા વિલ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. મોક્ષા એ બધું સમજી જશે. શી વિલ નોટ ચેન્જ હર હેબિટ્સ. એ ક્યારેય પોતાની હેબિટ્સ ચેન્જ નહીં કરે. વેન વી રીચ હોમ શી વિલ બી કુકિંગ. જ્યારે આપણે ઘરે પહોંચશું ત્યારે રસોઈ કરતા હશે. વિલ યુ કમ વિથ મી. શું તો મારી સાથે આવશો? ભવિષ્ય. ધ વિલ હેવ ફિનિશ ધે વર્ક બાય નાવ. હજી સુધીમાં તો એમનું કામ ફિનિશ કરી જ લીધું હશે. ભવિષ્ય. સમર વિલ કમ એન્ડ ડેઝ વિલ બી હોટ. જ્યારે ઉનાળો આવશે ત્યારે દિવસો મીન્સ ગરમી વધારે પડશે. દે વિલ બી લેટ ટુડે. આજે તેઓ મોડા પડશે. અમન વિલ સ્ટડી વેરી હાર્ડ ધીસ યર. અમન આ વર્ષે સખત મહેનત કરશે. વિલ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ડિટર્મિનેશન ઇન ધ ફર્સ્ટ પર્સન. આઈ અને વી સાથે વિલનો ઉપયોગ થાય છે, પણ ક્યારે તો કે દ્રઢ નિર્ણય દર્શાવવા માટે વપરાય છે. એન્ડ વિલ ગો ધેર વોટ એવર હેપન્સ. હું ત્યાં જઈને રહીશ ગમે તે ભલે થાય. વી વિલ ફોલો હિઝ પ્રિન્સિપલ્સ. અમે એના પ્રિન્સિપલ ફોલો કરીશું. આઈ વિલ નોટ સેલિબ્રેટ માય બર્થ. હું મારો બર્થડે સેલિબ્રેટ નહીં કરું, જન્મદિવસની ઉજવણી નહીં કરું. વી વિલ ગો ટુગેધર. આપણે સાથે જઈશું.
will is used to express promise in the first person. will નો ઉપયોગ ફર્સ્ટ પર્સન એટલે આઈ વી સાથે થાય છે, પણ વચન આપવા માટે વપરાય છે. will help you in all the way. અમે બનતી મદદ તને કરીશું. I will consider your case. હું તારા કેસને ધ્યાનમાં રાખીશ. We will do it for your sake. તમારા માટે ખાતર અમે આ કામ કરીશું. I will get you a job. હું તમને જોબ અપાવીને રહીશ. I will do my best. હું મારા બનતા પ્રયત્નો કરીશ. will is used to express threat in the first person. ધમકી આપવા માટે will નો ઉપયોગ થાય છે I અને we સાથે. We will teach her a lesson. આપણે એને સરખો પાઠ ભણાવશું. I will punish him if he creates problem. જો હવે એને પ્રોબ્લેમ ક્રિએટ તો કરી તો હું એમને સજા આપીશ. I will hit you on the head. તને હવે મારીશ. માથામાં hit you in the head. માથામાં સજા પહોંચાડીશ. માથામાં ઈજા પહોંચાડીશ. I will not take you in the team. હું હવે તને ટીમમાં નહીં લઉં. We will close the factory if you go on strike. જો તમે હડતાલ પર ગયા તો અમે ફેક્ટરી બંધ કરી દઈશું. would will નું ભૂતકાળનું રૂપ. would is a past form of will and it is used in a indirect speech. પહેલો ઉપયોગ એ જ કે એનું will નું ભૂતકાળનું રૂપ છે અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું થાય ત્યારે will નું would થઈ જાય છે. He said me that she would come in the evening. એણે મને કીધું કે સાંજે આવશે. અજય told me that he would inform me on phone. એ મને ફોન પર ઇન્ફોર્મ અજય કરી દેશે. They told me that they would see me the next day. તેઓએ મને કીધું કે બીજા દિવસે એ લોકો મને મળવા આવશે. He said that he would be working very hard. એણે કીધું કે હવેથી સખત મહેનત કરશે. I said that I would not disclose the secret. મેં એમને કીધું કે હું ક્યારેય ભવિષ્યમાં પણ આ સિક્રેટ ડિસ્ક્લોઝ નહીં કરું. would is used to express a past habit of a person. would નો ઉપયોગ ભૂતકાળની ટેવ કે લાક્ષણિકતા દર્શાવવા માટે થાય છે. he would come by that road. એ પેલા રસ્તા પરથી જ આવશે. ભૂતકાળની ટેવ કેમ કે ત્યાંથી આવતા હશે. મોહિની would eat in the college canteen. મોહિની ટેવ છે, એની હેબિટ છે કે એ કેન્ટીનમાં જ ખાય છે. તો કે છે મોહિની would eat. મોહિની છે કોલેજ કેન્ટીનમાં જ નાસ્તો કરશે. she would not listen to her parents come what may. એ ક્યારે પોતાના માતા પિતાનું નહીં સાંભળે ભલે ગમે તે થાય. would plus like to plus verb is used to express a wish. would સાથે like to અને પછી verb મૂકવાની સાથે ઈચ્છા દર્શાવવા માટેનો ઉપયોગ થાય છે. કઈ રીતે? I would like to know her name. મને એનું નામ જાણવું ગમશે. she would like to speak to you. અને તમારી સાથે વાત કરવી ઈચ્છા છે. would like to play for a college. મારે કોલેજ માટે રમવાની બહુ ઈચ્છા છે. the students would like to go for a picnic. એ તો બધાને ઈચ્છા હોય પિકનિક જવા માટે સ્ટુડન્ટ્સ. she would like to join the job. એને જોબ જોઈન કરવી છે ઈચ્છા. would is used to make a polite request. ક્વેશ્ચન માર્ક સાથે ઇન્ટ્રોગેટિવ નમ્ર વિનંતી કરવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં would નો ઉપયોગ થાય છે. would you give this letter to my sister? તમારી બહેનને આ લેટર આપી દેશો. would you please read this for me? તો મારા માટે તમે આ રીડ કરી દેશો. would you wait for me for a while? શું તમે મારા માટે થોડી વાર રાહ જોશો. would you grant me 10 days leave? શું તમે મને 10 દિવસની રજા આપશો. would you fetch me from my hostel? તમે હોસ્ટેલમાંથી મને લઈ જશો. this is all about shall, should, will, would. Other more vocabularies we will discuss in the next lecture. So this is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.